આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર રશીદ પઠાણ. વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદાજપત્રિત માંગણીઓ ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. ગૃહમાં આજે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૃહ નિર્માણ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં આજે સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળ શરૂ થતાં ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્ન પૂછ્યો, જેમાં શૈક્ષણિક સેવા વર્ગ 1 અને 2માં ભરાયેલી અને ખાલી જગ્યા અંગે પૂછતા તેના જવાબમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એ મુજબ જણાવ્યું કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ અને વર્ગ 2ની 1122 જગ્યાઓ મંજૂર થયેલી છે, જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ નિયમ અનુસાર ઝડપથી ભરવામાં આવશે. વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાયપનિંગ એકમ સહાય અંગેના પ્રશ્નોના જવાબમાં કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી, એપીએમસી, સહકારી સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવે છે. આવા એકમ સ્થાપવા માટે સહાયના ધોરણો અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આપવા સામાન્ય વિસ્તારમાં પ્રતિ 50,000 ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં 150 લાખ રૂપિયા, આદિજાતિ વિસ્તારમાં પ્રતિ 65,000 ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં 195 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળા અને કેરીને ઝાડ ઉપરથી ઉતાર્યા બાદ વૈજ્ઞાનિક રીતે પકવવા માટે રાયપનિંગ ચેમ્બર પણ ઊભા કરવામાં આવે છે. આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ નિયત ટ્યુશન ફી સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં 6,632 દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે 7,208.39 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ 2023માં 4,614 દીકરીઓને 5,339.24 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. આમ છેલ્લા 2 વર્ષ દરમિયાન આ યોજના હેઠળ 11,246 દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે 12,547 લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિની સહાય ચૂકવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં કુંવરબાઈનું મામેરું યોજના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ કુટુંબ દીઠ 2 દીકરીઓની મર્યાદા અંતર્ગત લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા 12,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. તાપી જિલ્લામાં આ યોજના હેઠળ કુલ 1,361 આદિજાતિ કન્યાઓને લાભ અપાયો છે. વિધાનસભા ગૃહમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકના નિદર્શન બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે દેશભરમાં મિલેટ્સનું ઉત્પાદન અને ઉપયોગિતા વધી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ન્યુટ્રી સિરિયલ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં બાજરાના પાકમાં 5,571 નિદર્શન આપવામાં આવ્યા છે. આ નિદર્શન પેટે અંદાજિત 2,78 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ગૃહમાં આજે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 10માં વૈદિક ગણિતનો અમલ શરૂ કરી દેવાયો છે. આ માટે રાજ્યની 449 જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે ઘડતરના મૂલ્યો કેળવાય એ માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. તાજેતરમાં જ ધોરણ 10 થી 12માં ગીતાના મૂલ્યો મળે એ માટેનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાનસભાની અંદર માંગણી ઉપરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે સરકારે ગરીબોના ઉત્થાન માટે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે અનેક યોજનાઓ આરંભ કરી છે. ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક વર્ગો, આર્થિક પછાત જાતિ વગેરેના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ડબલ એન્જિનની સરકારે સમગ્ર લોકોની ચિંતા કરી દેશમાંથી ગરીબી દૂર કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે સ્વસ્થ, સશક્ત, શિક્ષિત નાગરિક સમાજના વિકાસની આધારશિલા હોય છે, જ્યારે સરકારે વિવિધ યોજનાઓમાં અને તેમાં ખાસ કરીને પોષણલક્ષી યોજનાઓમાં જંગી વધારો કરી રાજ્યના નાગરિકો સમૃદ્ધ અને સ્વસ્થ અને મજબૂત બને તેવા પ્રયત્નો કર્યા છે. ચર્ચામાં અન્ય ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો.
સમાજના છેવાડે રહેલો માનવીય સરકારની અગ્રતામાં પ્રથમ આવે તે પ્રતિબદ્ધતા સાથે અમારી સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ પોતાના વિભાગની ગૃહમાં રજૂ કરેલી માંગણીઓ પર ચર્ચાના અંતે જણાવ્યું કે સંત સુરદાસ યોજનામાંથી બીપીએલ કાર્ડનું તથા 0 થી 17 વર્ષનું ઉંમરનું ધોરણ દૂર કરીને લાભ આપવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કન્યાઓ માટે સુરેન્દ્રનગર, કોડીનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ કન્યા છાત્રાલયોનું નિર્માણ કરવાની અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનને માસિક 1,000 રૂપિયાની સહાય આપવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત 243 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હોવાનું શ્રીમતી ભાનુબેને જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ઉમેર્યું કે શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની 609 કરોડ રૂપિયાની અને વિકસિત જાતિ કલ્યાણ માટે અંદાજે 1,657 કરોડની જોગવાઈ મળીને કુલ 2,266 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. એ જ રીતે વિચરતી વિમુક્ત જાતિઓ માટે 141 કરોડ રૂપિયા, લઘુમતી વિકાસની વિવિધ યોજનાઓ માટે બજેટમાં 75 કરોડ રૂપિયા અને બિન અનામત વર્ગો માટે 603 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે વર્ષ 2024-25માં નવા આયોજનની બાબતોની વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકારે 5 નવા ચિલ્ડ્રન હોમ નિર્માણ માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આજે રાજ્યમાં તમામ સમાજના બાળકોને ઘર જેવું વાતાવરણ મળી રહે તેવી અત્યાધુનિક સુવિધા ધરાવતા વિશાળ 20 સમરસ છાત્રાલયો બનાવ્યા છે અને જેમાં 13,000 જેટલા વિદ્યાર્થીઓ રહીને ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ ઉપરાંત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ વગેરે નિગમને 850 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અંતે ગુજરાત વિધાનસભા ખાતે આ માંગણીઓને મંજૂર કરાઈ હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.